સુરત જિલ્લાની પલસાણા તાલુકા પંચાયતે સુરત જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાયું છે। દેશની 1.44 લાખ ગ્રામ પંચાયતમાંથી ગુજરાતની પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી થઈ છે। વિશાખાપટ્ટનમ ખાતે યોજનાર 28મી નેશનલ ઈ ગવર્નન્સ કોન્ફરન્સમાં સન્માન સાથે એવોર્ડ એનાયત કરવામાં આવશે। સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની 2024 અને 25 માટે ઈ ગવર્નન્સ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેસની 1.44 લાખ ગ્રામ પંચાયતોમાંથી પસંદગી કરવામાં આવી છે। ગુજરાત અને સમગ્ર દેશમાં ઈ ગવર્નન્સમાં અનેરી સિદ્ધિ હાંસલ કરનાર પલસાણા ગ્રામ પંચાયતની વિશેષ શ્રેણી ગ્રાસરૂટ લેવલ ઇનિશિયેટિવ ફોર ડીપિંગ વિન્ડિંગ ઓફ સર્વિસ ડિલિવરી માટે એવોર્ડ આપવામાં આવશે, જે વિશાખાપટ્ટનમ ખાતે યોજનારી 28મી નેશનલ ઈ ગવર્નન્સ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ દ્વારા એનાયત કરવામાં આવશે। પલસાણા ગ્રામ પંચાયત દ્વારા પોતાની વેબસાઇટ બનાવવામાં આવી છે, જેમાં ખાનગી પ્રજાને જરૂરી એવી માટે ભાગની સુવિધા, માર્ગદર્શન, વેરા ભરવા અથવા કોઈ ફરિયાદ હોય તો એવી બધી સુવિધા ઘરે બેઠા જ પ્રાપ્ત થઈ જાય છે અને તેમની સમસ્યાનો નિકાલ થાય એટલે તેમને મેસેજ દ્વારા જાણ પણ કરવામાં આવે છે। 100% વેરા વસૂલાતની ઓનલાઈન કામગીરી સાથે પંચાયત કર્મચારીઓ દ્વારા વર્ષ 2024-25 દરમિયાન અંદાજિત 17,484 જેટલી ઓનલાઈન સેવા પણ પૂરી પાડવામાં આવી છે। મારું નામ પ્રવીણભાઈ આહિર, હું પલસાણા ગ્રામ પંચાયતમાં સરપંચ છું અને અમે પલસાણા ગામના લોકોને કોઈ તકલીફ ન પડે અને એમના ગામ પંચાયતના ધક્કા ન ખાવા પડે એ માટે એક વેબસાઇટ ડેવલપ કરી છે। એ વેબસાઇટમાં જન્મ મરણના દાખલા હોય, આવકના દાખલા હોય, બીજી કોઈ બી સરકારી યોજનાઓનો લાભ હોય એ વેબસાઇટમાં અમે ઓનલાઈન કરીએ છીએ અને ગામ લોકોને કોઈ બી ફરિયાદ હોય તો એ વેબસાઇટ પર ગામ લોકો ફોટો અપલોડ કરીને અમને અમારી વેબસાઇટ પર મોકલે છે અને અમે એ વેબસાઇટ પર અમને જોવા મળે એ ફરિયાદો અમે સોલ્વ કરી પાછો ફોટો અપલોડ કરીને ગામના લોકોને જેમણે ફરિયાદ કરી હોય એમને મેસેજ પણ જાય છે અને અમે એ રીતે ફરિયાદનું નિરાકરણ કરીએ છીએ। આ વેબસાઇટના આધારે અમને નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ મળ્યો છે। ગુજરાતમાંથી એક પંચાયત પલસાણા છે અને પૂરા ઇન્ડિયામાં 3જો નંબર અમને મળ્યો છે। એ બદલ હું મારી ટીમનો અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ વેબસાઇટ ડેવલપ કરવામાં જિલ્લા પંચાયતના ડીડીઓ મેડમ અને એમનો સ્ટાફ એ મને ડેવલપ કરવામાં ખૂબ મદદ કરી છે। એ બદલ હું એમનો પણ આભાર માનું છું। પલસાણા ગ્રામ પંચાયતની કામગીરીને તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓ પણ વધાવી લીધી છે। તાલુકા વિકાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પંચાયત દ્વારા ઓનલાઈન 321 જેટલી સેવાઓ ઈ ગવર્નન્સ દ્વારા ગ્રામજનોને આપવામાં આવી છે। સાથે જ એવોર્ડ પ્રાપ્ત થવા બાબતે અધિકારીઓ પણ ગર્વ અનુભવે છે અને પંચાયતની સેવા બદલ તેને શુભેચ્છાઓ પાઠવે છે। जी सर, आपका नाम और डेजिग्नेशन? पटेल प्रकाश भाई आर पटेल, तालुका विकास अधिकारी पलसाणा। जे नेशनल ई गवर्नन्स एवोर्ड 2024-25 पलसाणा ग्राम पंचायत ने मळ्यो छे, एमां अमे गौरवनी लागणी अनुभवीए छे। जे पलसाणा ग्राम पंचायत पलसाणा तालुकानी हेडक्वार्टर छे, ए पलसाणा ग्राम पंचायत में जे सर्विसीस आपवामां आवी छे ए सर्विसीस जे छे अलग अलग एना कारणे 321 जेटली सर्विसीसो आपवामां आवे छे अने एमनी वेबसाइट पण बनाववामां आवी छे। ए वेबसाइट थ्रू पण जुदी जुदी सर्विसीसो आपवामां आवी छे। एना कारणे एमने नेशनल लेवले सिलेक्ट करवामां आवी अने नेशनल लेवले पण ए सिलेक्ट थई पसंदगी पात्र बनी छे। एना कारणे समग्र गुजरात राज्य में पण पलसाणा ग्राम पंचायत नी जे प्रसिद्धि थई छे एनु अमे गौरवनी लागणी अनुभवीए छीए। राष्ट्रीय एवोर्ड माटे पसंदगी पलसाणा माटे ज गौरवनी पण नथी, पण समग्र राज्य माटे जनसेवा अने डिजिटल गवर्नन्सनी सफलतानुं प्रत्यक्ष उदाहरण छे, जे साबित करे छे के ग्राम्य स्तरे टेक्नोलॉजीथी लोकोना जीवनमां हकारात्मक परिवर्तन लावी शकाय छे। सुरेश राठौर, हिंद टीवी न्यूज़, पलसाणा।